દિનેશભાઈ ઘઉં અત્યારે વાઢવાનું ચાલુ કરી દીધું છે. સરસ મજાના ઘઉં વાઢે છે. જોઈ લો આટલી સ્પીડથી બાડી ઘઉં વઢાય અને તૈયાર થઈ જાય છે. જીતુભાઈ આ પૂરા નાખવું આમાં અંદર. નાખો નાખો તમ તારે. અરે વાહ, આ તો ઘઉંનો ઢગલો થઈ ગયો. આ બે જણા હાલે, આપણે ઘઉંનો ઢગલો કરી દો તો એક જણું પૂરા વાર એટલે અહીં ઢગલો કરી દો ઓયરા રાખે તો હાલે. અહીંયા બે જણાથી નીકળી ગયા. આ હે ને પેલા મશીનમાં તમારે વઢાઈ જાય ઘઉં. હા, પછી વઢાઈ ગયા પછી તમારે હે ને આમાં ઘઉં નીકળી જાય. આપણે ઓછા માણસો હોય એટલે. હા હા. અને ત્રીજું મશીન છે એમાં આપણે સણા હે ઓછા માણસો એથી હે ને સાફ થઈ જાય, પુતરા આવ્યા હોય. એ ત્રીજું મશીન છે. આમ આખું ઉપડી જાય. જ્યાં તમારે લઈ જવું હોય ને ત્યાં વહી જાય. બરાબર. એટલે જ્યાં લઈ જવું અને ફેરવો. આમાં કોઈની જરૂર જ નથી. ખેડૂત વાડિયા વસાવી લે ને એટલે કેટલી સ્પીડથી ઘઉં વાઢે જાય છે, લાઈનમાં થપ્પો થઈ જાય છે. હવે ખાલી આને પૂરા જ વારવાના રહ્યા. માણસો ઓછા હોય ને એક જણ હોય તો હાલે. આમાં ઢગલો હોય એટલે એક જણ હોય તો હાલે. હા હા. અને આથી કુંવર બધું નીકળી જાય. તમે જો આ ક્વોલિટી. વાહ મિત્ર, તમને એમ થતું હોય છે કે આ નાના નાના બસોલિયા શું છે, પણ ખરેખર ખેડૂતની દિલની વાત કરું કે ખેડૂત બિચારા અત્યારે મજૂર નથી બનતા ને એટલે હેરાન થાય છે. તો હેરાન ન થાય ને એના માટેની વધારાની માહિતી હું તમને હમણાં આખી બતાવું. આખો વિડીયો છેલ્લે લગી જોઈજો. આજ મારી સાથે દિનેશભાઈ છે કે દિનેશભાઈ આ 3 નાના બચોલિયા લીધા ને પછી શું તફાવત આવ્યો છે ને એને ખેતી કરવામાં એની જાણકારી એ આપશે. કેમ છો દિનેશભાઈ? સારું છે. સારું. સ્પેશિયલ તમને જ મળવા આવ્યો. આ 3 અમારી પાસે તમે આ નાના નાના બચોલિયા મશીન લીધા, એમાં શું કરો છો એની ડિટેલમાં માહિતી આપો. આપણે પેલા હે ને ઘઉં વાટવાની મશીન છે નાનું. માણસો ન જડતા હોય તો પ્લસ છે ને કે બે કલાકમાં તમારે જે વીઘોક વાટવું હોય કલાકમાં તો વઢાઈ જાય હોતન. બરોબર છે. પછી બીજું માણાની જરૂર જ ન પડે. માણાની જરૂર હાવ ન પડે આમાં. બરોબર છે. અને પછી બીજું મશીન છે આવડું આ હલર. આ હલર છે. હલર કે થ્રેશર. થ્રેશર કે જે કયો કે 2 જણા હોય તમે ઢગલો કરી દો તો અથવા થાય ને તો થોડા માણસો એ પૂરું થઈ ગયા, ટૂંક સમયમાં નીકળી જાય એમ. તો આમાં શું શું કરો છો? આમાં ચણા હાલે, ઘઉં હાલે, પછી બીજું વટાણા વાલ બધું હાલે આમાં. મગ અડદ ચોરી બધું આની અંદર. આપણને થેસર કોઈ થોડા આટું આવતા ન હોય તો એ શું કારણ? એ થેસર નું નાનું તફાવત શું છે? એનો તફાવત એમ કે થોડા આટું હોય તો માણસો આવે નહીં થેસર વાળા, એને ધક્કો થાય તો આપણે નાનું મશીન હોય તો અથવા કે માણાના અભાવથી હે ને તો આપણે થોડા માણસો 2 જણા હોય ને તો કાઢી આગે એમ. તો આ તમે કેટલા જણાથી હલાવો છો? આ 2 જણા હોય તો હાલે. આપણે ઘઉંનો ઢગલો કરી દો તો એક જણું પૂરા વાર એટલે અહીં ઢગલો કરી દો ઓયરા રાખે તો હાલે. અહીંયા 2 જણાથી નીકળી ગયા. અને આ જે ઘઉં વાઢવાનું રહ્યું એમાં તમે આ જે ઘઉં વાઢો છો એ કેટલા જણા વચારે વાઢો? આ ઘઉં તો આપણે આ એક જણો માણસો ન જડતા હોય ને તો આવડા હે ને વઢાઈ જાય ફડાકે એમ. સમજી ગયા? તો વીઘો વાટતા કેટલી વાર લાગતી છે તમારે? વીઘો વાટતો તો આ અડધી પોણી કલાકમાં વીઘો વઢાઈ જાય. અડધી પોણી કલાકમાં વીઘો વઢાઈ જાય. કેટલા વીઘાના તમે ઘઉં વાવ્યા? આપણે 5 વીઘાના ઘઉં હોય તો 2-2.5 કલાકમાં વઢાઈ જાય ઘઉં. 2-2.5 કલાકમાં ઘઉં વઢાઈ જાય. તો હવે એ મજૂરથી વાઢે તો કેટલા રૂપિયાનો ખર્ચ થાય ને આને જ વાઢે કેટલો થાય? મજૂરે વાઢે કેટલા દી થાય? મજૂર વાઢે તો 5 વીઘાના ઘઉં હોય તો 15-20 રોજ આપણે જોઈ પૂરા વારક બધું એનું. નાનાથી તાત્કાલિક 1 દીમાં ઘઉં વઢાઈ જાય. એકદમ ઘઉં વઢાઈ જાય એટલે 2-2.5 કલાકમાં 2-2.5 કલાકમાં વઢાઈ જાય. હા. તો ઘઉં વાઢો એની હારે આમાં બીજું શું શું વાઢો છો? આમાં ઘઉં હાલે, પછી મકાઈ હાલે, જાર હાલે, પછી વટાણા હાલે વાઢો, ધાણા હાલે, જીરું ઓલું આપણે ઈસબગુલ હાલે, સાક્યું જીરું. હા હા. ઈ હાલે. ઈ પછી મગ અડદ ચોરી બધું હાલે આમાં. બધું હાલે. અને ઈ કાઢ્યા પછી આમાં ઈ કાઢ્યા પછી આમાં ઘઉં, ચણા, વાલ, પછી મગ બધું આમાં હાલે. તો હવે જે આજે આ નાનું નાનું છે તમારી પાસે કેટલા વીઘા જમીન છે? આપણી પાસે 20 વીઘા જમીન છે. 20 વીઘા જમીન છે. તો એની અંદરમાં મોટા હાર્વેસ્ટર આ તમે બધું 2-2, 5-5 વીઘાનું વાવ્યું, 2-2 વીઘાનું. તો એમાં નામાં તફાવત શું રહે? હાર્વેસ્ટર વાળા આવે અને એની પાસે તમારે કઢાવવું હોય તો એમાં નામાં શું તફાવત રહે છે? એમાં એવું હોય કે આ વસ્તુ એવી કે એમાં જો હાર્વેસ્ટરમાં છે ને કટિંગ થઈને ઘઉં નીચે વહી જાય, બગાડ થાય હોતન. અને અહીંથી આ સસ્તું પડે
ઓલા વીઘે 700 રૂપિયા લે જી લે તો 7 વીઘાના તો 10 વીઘાના ઘઉં હોય તો 7000 રૂપિયા લઈ ગયા. હા તો આ વઢાઈ જાય તો 2-2.5 કલાકમાં તો વઢાઈ જાય આપણે ઘઉં. તો આમાં પેટ્રોલ એન્જિન છે તો કેટલું પેટ્રોલ જોઈ જતું હોય છે? આમાં આખો દી 5 લીટર જોઈએ આખો દી આખો તો 500 રૂપિયાનું 500 રૂપિયાનું જોઈએ એમ. સમજાઈ ગયું. તો એ જ અમને સસ્તું પડ્યું. 500 રૂપિયામાં 5 વીઘાના કે 10 વીઘાના ઘઉં વઢાઈ જાય. હા વઢાઈ જાય ઘઉં. 500 રૂપિયા જ ખર્ચ લાગે. 500 રૂપિયાનો ખર્ચ લાગે. હા તો એને હાટે પછી આ ઘઉં વાઢ્યા તો ઘઉં વાઢ્યા પછી આ હલરની અંદરમાં તમારે હલરમાં દરી નાખવાના. હા દરી એટલે ટૂંકમાં ઓરવાના જ રહીએ ને? ઓરવાના રિયામાં ઘઉં આમાં ઓરવાના જ. માણસોની અભાવથી એને આપણે આ નાનું મશીન છે આપણે ઓછા માણસે આ એને કામ કરે સારું એમ. તો હું થોડા માણસો ન જોઈએ. હું તમને એ પૂછું છું કે આપણી પાસે હાલો માણસો ઘણી વખત ઓછા મળતા હોય અને ઘણી વખત ઘણી મોટી તકલીફો રહેતી હોય તો હવે તમે ઘઉં વાઢ્યા પછી પૂરા કરીને રાખો અને પૂરા કરીને જે રાખ્યા હોય ઘઉંના તો હાર્વેસ્ટર વાળા ટાઈમે ન આવે તો તમે શું કરો? હાર્વેસ્ટર વાળા ટાઈમે ન આવે ને તો આ નાનું મશીન છે ને તો આપણે થોડા માણસો હોય ને હા તો આ કામ સારું કરે. નાનું છે પણ બસોલિયું છે નાગનું. એવું છે? હા. તમને શું લાગે છે કે આ રહ્યું એ તઈને રહ્યું એ બેયમાં થઈ ગયા પછી હવે ઘણી વખત ખેડૂતને મજબૂરી ઘણી બધી હોય કે ઘઉંમાં પૂતરી આવે ડાખરા આવે તો સાફ સફાઈ માટે તો આપણે આ ત્રીજું મશીન છે આવડું આ જીતુબાનું. પછી એમાં ચણા હાલે ધાર દેવાનું બધું હાલે. ઘઉં છે ચણા પછી કોઈ પણ વસ્તુની એને આમાં ધાર દઈ શકીએ આપણે આમાં. એટલે કઈ ચોખા થઈ જાય હાવ સાફ પૂતરિયા થઈ જાય ટુકડા ને બધું ઘઉં અલગ પડી જાય સાફ થઈ જાય હાવ ગ્રેડિંગ જ થઈ જાય. ગ્રેડિંગ સમજાઈ ગયું. તો હવે ઘણાને 10 વીઘા 5 વીઘા જમીન હોય અને કોઈ 2 વીઘા કોઈ 3 વીઘા 5 વીઘા બધું અલગ અલગ વાવતા હોય તો તમારું કેવું શું છે કે ખરેખર હાર્વેસ્ટર વાળાને આપણે કહી કે તમે આવો તો ટાઈમે આવે કે ન આવે? ટાઈમે ન આવે તો એ ટાઈમે આવે જ નહીં હાર્વેસ્ટર વાળા. તો તમારે આ હે ને પેલા મશીનમાં તમારે વઢાઈ જાય ઘઉં. હા પછી વઢાઈ ગયા પછી તમારે હે ને આમાં ઘઉં નીકળી જાય આપણે ઓછા માણસો હોય એટલે. હા હા. અને ત્રીજું મશીન છે એમાં આપણે સણા હે ઓછા માણસો એથી એને સાફ થઈ જાય પૂતરા આવ્યા હોય એ આ ત્રીજું મશીન છે. તો તમે આ તઈને લીધું અને સાફ કરવાનું લીધું તો જે માર્કેટમાં આપણે વેચી છીએ માલ તૈયાર થાય એમાં નામાં તફાવત કેટલો રહે છે ભાવમાં? ભાવમાં આમાં તફાવત રહે ક્વોલિટી સારી સાફ થાય તો આનો ભાવ ઊંચો આવે. તો હાર્વેસ્ટરમાં જે ઘઉં કાઢી એમાં ટુકડા થાય અને આમાં કેવું થાય છે તમારું કેવું? હાર્વેસ્ટરમાં એમાં એવું છે કે હાર્વેસ્ટરમાં હે ને તાકાતથી આમ ફરે ને એટલે એની લાઇટ થોડીક ડિમેંગ થઈ જાય કટકી થાય અને બીજા નંબરમાં હે ને નીચે પથારો થઈ જાય. તો જાજી જમીન હોય તો હાર્વેસ્ટર હાલે, નાની જમીનમાં ન હાલે એવું? નાની જમીનમાં નાનીમાં ન હાલે. મોટી જમીન હોય જાજુ કે 20 વીઘા 50 વીઘા 100 વીઘા તો હાર્વેસ્ટર એના માટે છે. તો હાર્વેસ્ટરમાં જે નીકળે એ કુંવર કામ આવે કે આની અંદરમાં જે આ તમે કાઢીને કુંવર રાખ્યું છે એ કામ આવે? આમાં શું બેનિફિટ શું? બેનિફિટમાં કુંવર હે ને આપણે આ નીચે ઢગલો થાય ને તો આપણે કુંવર જોતું હોય તો કામ કરે અને ઓલું બધું ખેતરમાં હે ને વેરાઈ જાય. ઢગલાની સાપે કરવું પણ કે હરગાવવું પડે હોતા અને આમાં હે ને કુંવરનો ઢગલો થાય તો આપણે કામ આવે. કુંવર જમીનને હરગાવે ગરમ થાય તો જમીનની થોડીક લાઈફ બગડે એવું થાય ને? જમીનને નુકસાન કરે જ ને કે આ સમજો ખેતર તમે હરગાવો ઘઉં તો એ તપી તો જાય ને જમીન એમ. જમીન તપી જાય. તપી જાય. બરાબર. તો અટાણે ખરેખર તમારું કેવું શું છે કે તમે જો ગામડે રહીને આવી જુવાનીમાં કોઈ સિટી જવાનો વિચાર નથી કરતા તો ગામડામાં મજા હે કે સિટીમાં શું તમારું કેવું શું છે? ગામડામાં જ મજા છે ને ખેતીમાં જ. હા. કેવી કે ઇન્કમમાં ફાયદો રહ્યા બધી ઝીણી ઝીણી મશીનરી વસાવી હોય અને આપણે ખેતી કરી તો ઇન્કમમાં કેમાં ફાયદો રહ્યા? આ ફાયદો જ થાય ને. નાના મશીન છે આપણે ઓછા માણસો હોય હા તો આપણે આ બધું કરી આગી કે સમજો કે અટાણે બોરા માણસો કે જડતા નથી માણસો આપણે ટૂંકમાં. હા હા. તો પછી આ એક જણોથી આ કટર વાઢી નાખે આપણે. બરોબર છે? એકથી વાઢા રાખે. આ એક જણોથી કટર વાઢી નાખે પછી આપણે એને ઓછા માણા હોય તો પુરાના ઢગલા કરી દો તો 2 જણાથી આ હલર હાલી જાય. અને પછી ટૂંકમાં હે ને આમાં હે ને પૂતરા આવે કોઈ તો સાફ કરવાનું મશીન ગાવડું આ હે એમાં સાફ થઈ જાય. સાફ થઈ જાય બધી વસ્તુ ટોટલી. જીતુભાઈ હું એક હજી તમને વાત કરું કે આપણે રસ્તા સાંકડા હોય તો મોટું મશીન આવી ન શકે. બરોબર. તો નાનું છે તો તમે આ ગમે ત્યાં ઉપાડીને લઈ જાવ તો આ નીકળી શકે અને એક જણ હોય તો આમાં હાલે ઘઉં કાઢવામાં ઢગલો કરી દે એટલે આમાં હાલે. હા એટલે આ તો વ્હીલ વાળું છે. હા ગમે તમે એકાદી વાર કરો જી. આમ કે આમ આખું ઉપડી જાય જ્યાં તમારે લઈ જવું હોય ને ત્યાં વહી જાય. બરાબર. એટલે જ્યાં લઈ જવું અને ફેરવા ગમે ત્યાં લઈ જવું તો એક જણાથી વહી જાય. એટલે ટૂંકમાં ઘઉંનો જ્યાં ઓઘો કર્યો હોય તો ત્યાં હલર હાંકવું હોય તો ત્યાં લઈ જવાનું. હા હા. તો આવડું આ ઘઉં વાઢવા જ્યાં લઈ જવું ત્યાં વહી જાય ને. આને તમે કદાચ જેટલા ગામડા કર્યા હોય તો ત્યાં ઓઘે લઈ જવું તો હાલે. ટૂંકમાં એક જગ્યાએ કાઢવાની જરૂર નહીં આને. એટલે મેં તરફર પાથરીને ચાલુ કરી દેવાનું. બરાબર છે. તો ઓમાં એ ન થઈ શકે? એમાં ન થઈ શકે. એમાં પાછું ઓલું થાય ને કે દાણા વેરાય બધું થાય
આપણે હાર્વેસ્ટરમાં કટકી થાય, નીચે વેરાય. હા, તો હવે આ તમારું રહ્યું એ તો તમે તો તમારી ખેતી છે તો તમારી વાડીએ મજૂર નહીં તો રહેતા જ છે. હા, તો હલાવે છે કોણ? બધાય હાલે, માણસોથી હાલે અને આપણે ઘર આપણે આખી હોતા આપણે હાકી. હા. અરે વાહ, તો ખરેખર સિટીમાં ન જવું જોઈએ ને ગામડામાં રહીને આવી મશીનરી વસાવી તો મારા અંદાજ પ્રમાણે ખેતીમાં બહુ સારું રહે. ખેતીમાં સારું છે. હા, એમ હવે આ તેની મશીન લીધા પછી તમે ઇન્કમ આવે છે જે આ ઘઉં કાઢ્યા, જાહેર છે, મકાઈ છે, બાજરો છે અથવા તો ટુડા ને આ બધું તમે કાઢો છો આની અંદરમાં, તો શું ઇન્કમમાં ફાયદો રહે છે? સાફ કરીને વેચો, આટલી મશીનરી રહી. તમે અટાણે શું છે ખેડૂતની અંદરમાં મેં ઘણી વખત જોયું છે વાડી હલર હાલતું હોય મજબૂરી છે કે ઘઉં થયા છે ખેતરમાંથી સીધા ગેડમાં ભરાવી દે છે કે હાલો ભાઈ આ લઈ જાઓ, કારણ કે સાફ સફાઈ કરવાની કઈ સફાઈ છે ને. તો તમે આ બધું સાફ સફાઈ કરીને કરો છો શું ઇન્કમમાં ફાયદો થાય છે? ટૂંકમાં એને આ સાફ સફાઈ કરી એટલે એનું હે ને ગ્રેડ સારો ઊંચો થાય, ભાવ વધારે આવે. કેટલાક વધારે આવતા છે રેગ્યુલર ઘઉં ની વાત કરો અત્યારે કે ઘઉં તમે આ થયા છે માર્કેટમાં 350-400 હાલે, તો આમાં સાફ કરીને વેચી કેટલા આવે? ટૂંકમાં જો આપણે પૂતરી આવે ને એમ હોય તો એનો ભાવ એટલો આવે નહીં. સાફ સફાઈ હે ને ધાર દેવાનું મશીન છે સ્પેશિયલ, સાફ કરો એટલે પૂતરી બધે ચોખ્ખા થઈ જાય એટલે ભાવ એનો સારો ક્વોલિટી મળે એનો. બરાબર. હા દિનેશભાઈ, તમે આ મશીન લીધા અમારી પાસેથી, તો આ ત્રણેય મશીનની તમને સબસિડીની બધું મળી ગયું? એ પ્રોસેસમાં છે. પ્રોસેસમાં છે. તો તમારું કેવું શું છે કે આ મશીન ત્રણેય રહ્યા એ કોણ કોણ ખેડૂત હલાવી શકે? એ નાના ખેડૂત હોય ને એ ત્રણેય લઈ આવે ને સસ્તું ને સારું છે. હા, સસ્તું ને સારું કે ગમે એને લેવું હોય કે ખેતી કરવી હોય 5 વીઘા 10 વીઘા હોય તો વસાવી શકે. હા, કોઈ પણ વસાવી શકે. કિંમતની કાંઈ બહુ જરૂર નથી, મોટી કિંમત. નાની કિંમત જ છે આની. તો મિત્ર આ હતા દિનેશભાઈ કે એને આ 3 મશીન લઈ અને એની વાડીએ ઘઉં ઘણી બધી વસ્તુ આવી છે, વટાણા હતા, ટુડાળ હતી, કે બધી વસ્તુ કાઢી અને તૈયાર કરી અને ક્લિનિંગ કરીને આજે એની પાસે વાઢવાનું ઘઉંનું હલર છે. તો હલરની કોઈ ચિંતા કરવાની જરૂર ન હોય. મિની હલર લીધું છે ઘઉં વાઢવા માટે, મજૂરની એને પણ મજબૂરી હતી તો વાઢવા માટે આ મિની કટર છે. આમાંથી વાઢ્યા પછી આ હલરમાં જાય તો હલરની અંદરમાં સરસ મજાના ઘઉં ઓરાઈ જાય છે. ઓરાઈ ગયા પછી ઘઉં નીકળે છે તો એની અંદરમાં પૂતરી એક ઝીણા મોટી ડસ્ટ કે કાંઈ પણ હોય એ સાફ સફાઈ કરવા માટે ક્લિનિંગ મશીન. તો જો તમારે આવો જ કંઈક બિઝનેસ કરવો હોય અને વાડિયા રહીને કરવું હોય ને તમારે જો બિઝનેસમેનની જેમ વાડીમાં બિઝનેસમાં જમાવવો હોય ને તો ખાસ અમારી કંપનીનો કોન્ટેક્ટ કરજો. અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ થાય છે ને એને ફિનિશ ગુડ કરવાની મશીનરી બનાવી છે. કે દાખલા તરીકે ઘઉં વાઢ્યા છે ને મજૂર નથી મળતા તો વાઢવા માટેની કટર, કાઢ્યા પછી હલર હાંકવા માટે હલરવાળા કે કોઈ મજૂર બીજાય નથી મળતા તો એક જણાથી હાલે એવું મિની હલર. એ કાઢ્યા પછી તમારે સાફ સફાઈ કરીને ગાર્ડમાં વધારે ભાવ લેવા છે તો વાઢવા માટે ભાવ વધારે આવે એના માટેનું મીનું ગ્રેડિંગ મશીન છે. તો જો આ જ વસ્તુ તમારે કરવી હોય ગામની અંદરમાં તો કોઈ પ્રકારની કોઈની જરૂરિયાત નથી, એકલા હાથે કરી શકશો. વધારેની જાણકારી માટે આ નંબર પર કોન્ટેક્ટ કરજો. નેક્સ્ટ વીક આવતા શનિવારે નવા એપિસોડમાં કંઈક મળશું આપણે. દિનેશભાઈ, મારે હવે છે ને તમારી પાસે આ તમે જે ત્રણેય મશીન રહ્યા ને એકવાર તો તમારી વાડીએ ઘઉં ઊભા છે ને મારે ચાલુ કરીને જોવા છે કેવી રીતના તમે કામ કરો છો ને મને એ બતાવો ને. તો હાલો ચાલુ કરીને બતાવીએ આપણે. બધું બતાવો હાલો, તો લઈ લ્યો. હા દિનેશભાઈ, ઘઉં અત્યારે વાઢવાનું ચાલુ કરી દીધું છે. સરસ મજાના ઘઉં વાઢે છે, જોઈ લ્યો. આટલી સ્પીડથી બાડી ઘઉં વઢાય અને તૈયાર થઈ જાય છે. આમાં કોઈની જરૂર જ નથી. ખેડૂત વાડિયા વસાવી લ્યો ને એટલે કેટલી સ્પીડથી ઘઉં વાઢે જાય છે, લાઈનમાં થપ્પો થઈ જાય છે. હવે ખાલી આને પૂરા જ વારવાના રહ્યા. હા દિનેશભાઈ, તમારું કામ ઊંચું છે. 50 વીઘા જમીન હોય ને તો એકલા સંભાળી શકે. વિચાર કરો, પેલા ગાડા લઈને બરદથી કરતા અને ઘઉં વાઢીને પછી આ પાથરા સીધું જવા દઈએ. હાલો મિત્ર, જો તમારે 50 વીઘા જમીન હોય ને તોય ઘઉં વાઢવામાં 5 દીમાં વઢાઈ જાય. કારણ કે આ ખેતી કરવી ને અટાણે ટેકનોલોજીની હારે તો ખરેખર કહેલા જેવો જમાનો ખેતીનો હોય. ખેતી ઝડપથી ઘઉં વઢાઈ જાય છે. આવી ટેકનોલોજીવાળા જો અટાણે મશીન મળતા હોય ને તો ખેતી કરવાનું ભૂલાય નહીં. એમાંય ખાસ કરી
જે લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય ને એને તો કાંઈક મજા જ અલગ છે. એટલે તમારે જો ઘઉં વાટવાની ચિંતા હોય ને તો ઘઉં વાટવાની તો ચિંતા હોય ગઈ, અને તમારે ઘઉં વાટ્યા પછી હલરમાં કાઢવા તો હલરમાં કાઢવાની ચિંતા હોય, મિની હલરમાં નીકળી જાય. ત્યાર પછી તમારે ક્લિનિંગ કરવાની ચિંતા, તો સાફ સફાઈ થઈ જાય એટલે સાફ કરવાની કોઈ ચિંતા નથી. ઘઉં, ચણા, બાજરો, મકાઈ, ઝાડ, વાલ, અડદ, મગ બધી જ વસ્તુ આમાં એક જ મશીનથી વઢાઈ જાય અને ક્લિનિંગ થઈ જાય. જીતુભાઈ, હા બોલો બોલો આપણે દિનેશભાઈ. પેલા હે ને ઘઉં વાટીને વાઢ્યા, બરોબર છે, પછી પૂરા વારીને હવે તમે આપણે સરસ મજાને મને બતાવ્યું ઘઉં આવી રીતના વઢે બા બાટી તમે હાલ્યા જતા થોડા જતા એમ વઢાતા હતા. હા, એ તો તાત્કાલિક જ વઢાઈ જાય, આમ આપણે વાટવાય ને તો એમ ખડાકો થાય એમ વાટતા, બરોબર છે. હવે હું તમને હે ને ઘઉં વઢાઈ ગયા એટલે હવે તમને હે ને ચાલુ કરીને અને આ ઘઉં કાઢે ને એ તમને બતાવું. કરો બરોબર ચાલો છે? હાલો બતાવો. જો જીતુભાઈ, આ પૂરા નાખું આમાં અંદર. નાખો નાખો તમે તારે. અરે વાહ, આ તો ઘઉંનો ઢગલો થઈ ગયો. હા? જો ઘઉં વાહ સરસ ચોખા નીકળ્યા હો. ઘઉં ચોખા આવે. ચોખા એકદમ શાઇનિંગ વાળા છે. શાઇનિંગ વાળા. હાર્વેસ્ટરમાં આવા આવે કે આવા ન આવે? હાર્વેસ્ટરમાં એમાં એવું હોય કે કૂતરા ને એવું આવે, ગંદકી આવે, આમાં કાંઈ નહીં, ચોખા ઘઉં હાવ. ચોખા ઘઉં આવે. હાવ ચોખા ઘઉં. તો આમાં તો કુંવરે થાય ને બેન. જ્યાં ફટાફટ પૂરા વરાઈ જાય છે. એક જ જણો હલાવે. એક જણો થેસર હલાવે, નાનું છે. હા, એક જ જણો હલા રાખે. એક જ ધારું હાલ્યા રાખે. હા, તો આ કેટલી વારમાં એક વીઘો કાઢવો હોય કાઢ નાખે? કલાક વારમાં પૂરો થઈ જાય. માણસો ઓછા હોય ને તો આ એક જણું હોય તો હાલે, આમાં ઢગલો હોય એટલે. એક જણું હોય તો હાલે. હા, હા, અને અહીંથી કુંવર બધું નીકળી જાય. તમે જો આ ક્વોલિટી. વાહ, હવે આ ઘઉં થઈ ગયા આની અંદરમાં ચોખા. હવે આ પુતરિયાની બધું કરવું હોય તો તો આપણે પોતે સાઈડમાં બીજું મશીન છે નાનું. હા હા આ એમાં સાફ થઈ જાય. હા, ચોખા ઘઉં. ખાપ થઈ જાય. હા. નાખો બીજો પૂરો લ્યો આપણે જોઈ તમ તારે હાકો. કાંઈથી ને કાંઈ ન હોય તો બધું સાફ થઈ જાય, નીકળી જાય. હા, વાંહે કાંઈ દાણા બાણા કોઈ વસ્તુ વાંહે ન જાય. કોઈ વસ્તુ? હા, બધું આમાં લઈ આવે. હા, એટલે ડુંગળીમાં ઘઉં જ દોરીએ, સાફ સફાઈ થઈ જાય એકદમ. હા, આ થોડુંક અત્યારે તાજે તાજું આપણે કર્યું એટલે હા ઉકાઈ જાય તો સારું રહે ને. આ લીલું છે એટલે તાજે તાજું આપણે હા. કર્યું એટલે એવું થયું હોય એટલે આ તો થોડુંક છે ને લીલા જેવું હોય ને એટલે આખું પેલું આવ્યું નથી ને હાવ તમારું કટિંગ કુંવર થઈ જાય. પછી કુંવર જ થઈ જાય. હા, કુંવર જ થઈ જાય. હા આ તો થોડુંક હવામાન ઝાકળ જેવું હતું ને, હા ઠંડો આવે. જો ઘઉં કેવા ચોખ્ખા નીકળ્યા. જો ઘઉં હાવ ચોખા તમે જીતુભાઈ જો. હા છે ને ક્વોલિટી. કાંઈ ઘટે નહીં હો. કચરો આવે તો એ કચરો આવે ને આમાં ખેતરમાં બીજા મશીનમાં આમાં નાખીને સાફ થઈ જાય બીજું મશીન. હાલો તો એનું સમજાવી દઉં. આને ઘડીક બંધ કરી દો હવે. વાહ દિનેશભાઈ, તો તમે સરસ મજાનું સમજાવ્યું. આનેથી તમે વાઢી નહીં સમજાવ્યું, વાઢ્યા પછી આની અંદરમાં હલર ઓરી નહીં બતાવ્યું ને ઘઉં કાઢી નહીં બતાવ્યું. હવે આમાં સાફ કરવાના, કોઈ પુતરિયા હોય તો હાવ સાફ થઈ જાય આમાં. તો હવે આ તો આપણે ખરામાં સાફ ન કરતા હોય ને વાડીએ લઈ જવું પડે. એમાં શું કે પાવર લાઇટ જોઈને ને પાવર સમજાય ચાલુ તો કરવામાં. આ બધા તો પેટ્રોલથી હાલે. આ બધા પેટ્રોલ થી હાલે. આ લાઇટ જોઈએ એમાં. આમાં લાઈટ જોઈએ. એ તો પઠ્ઠામાં આપણે ઢગલો કરી દે ત્યાંથી જ સાફ થઈ જાય ને ત્યાં. બરાબર, એટલે કાંઈ ચિંતા જ ન રહી. કોઈ ચિંતા જ નહીં દે. નમ તો આપણે હારીને તો ત્યાં નાખવા હોય. હા, તો ત્યાંથી સાફ કરીને ભરાવી દેવા સીધા. ભરાઈ દેવાનું સીધા. વાહ, સરસ મજાનું જોયું ને દિનેશભાઈની વાત. ખેડૂત હોય ને તો આવા હોવા જોઈએ. ખેતી કરવામાં પાછું ન વરે, કારણ કે પૈસા સામે જોવે છે ને એ ખેતીની અંદરમાં ઇન્કમ ડબલ નથી લઈ શકતા. આ દિનેશભાઈ 3 મશીન એક જાઈટ કે નિર્ણય લઈ લીધો. હવે દિનેશભાઈ તમે આ મશીન લીધો તો તમારા પરિવારે શું કીધું બધાએ?
ઘરના પરિવાર તો ના પાડતા હતા પણ મેં આ કીધું મશીન મારે લેવા હે હા. નાના છે ને ઓછા માણસો હોય ને તો કામ થઈ ગયા આપણે એકલા હોય તો બરાબર. તો ભાઈબંધ દોસ્તાર બધાનું એનું કેવું શું હતું? એનું એ ના પાડતા પણ મેં કીધું લીધા પછી એમ બધા એમ કહે કે આ બહુ કામ સારું છે કે આ લેવાય એમ. હા તો હવે એ લઈ જઈશ તમારા પાસેથી ઉછીના વાપરવા કઈ? હા લઈ જાય. લઈ જાય. હા ખેતી કામ કરે છે એ લોકો? ખેતી કામ તો બધા કરતા જ હોય ને આપણે બધાને થોડા મોટો ઘઉં હોય કોઈને 2 વીઘાના કોઈ 5 વીઘાના સીણા હોય બધું હોય. બરાબર. તો તમે બધાને આંકવાઈ દો છો? હા આંકવાઈ દેવાના. શું વાત છે, વાહ. તો તમારી ઇન્કમ રીન ભેગી આ કંઈક આંકવા દો તો આમાં કંઈક ઝીણી મોટી ઇન્કમ થતી છે ને? જાહેરાતી થાય ને અમારી. શું વાત છે કે દિનેશભાઈ પાસે મશીન છે તો થાય. હા તો આપણે લેવા હે મશીન નાના હે પણ કામ સારું છે. તમે હમણાં કીધું ને નાના હે પણ નાગનું બચ્યું. હા એમ નાગનું બચ્યું. જોયું ને દિનેશભાઈનું ગામ. તો જો પણ તમે વાડીએ ઘઉં વાવ્યા હોય તો ચિંતા કરતા નહીં ઘઉં વાઢવાની, એના માટે કટર મશીન છે. દિનેશભાઈ ઘઉં વાઢીને એકલા હાથે કર્યું છે. હવે ઘઉંને તમને એમ થાય કે મારે હલરમાં હાંકવા તો એની ચિંતા કરતા નહીં. દિનેશભાઈ એકલા ઘઉં હાંકી અને હલરમાં કાઢીને કાઢે છે. સાફ સફાઈ કરવા માટે સાફાઈ કરે છે. હા, અને એનું કહેવું એવું છે કે આની અંદરમાં એ ઘઉં તો કરે છે, ઘઉં કરે છે, ચણા કરે છે, ઓલું શાક્યું જીરું આવે તો જીરું, મગ, અડદ, વાલ, સોરી, જે કાંઈ થાય છે ને ખેતરમાં એ બધી જ વસ્તુ આની અંદરમાં હલરમાં કાઢી અને તૈયાર કરી ક્લિનિંગ કરીને વેચે છે અને એની ઇન્કમ વધે છે. તમે પણ આવો જ બિઝનેસ કંઈ કરવા માગતા હોય તો જરૂર આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો કે તમારે પણ મજૂરની ચિંતા હોઈ જાય.